તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા કેટલાક દિવસોથી કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અવારનવાર ચર્ચામાં રહે છે, ત્યારે હવે ફરી એકવાર જિગ્નેશ મેવાણી ચર્ચામાં આવ્યા હતા। જી હા દર્શક મિત્રો, શિવનગરમાં દારૂના અડ્ડાને લઈને જિગ્નેશ મેવાણી આકરા તેવરમાં જોવા મળ્યા અને તેમણે એસપી અને ડીવાયએસપીને ઉગ્ર રજૂઆત પણ કરી હતી। ત્યારબાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તેમના વિસ્તારમાં મુલાકાત લેવા માટે ગયા હતા અને આ બાબતે હવે ચૈતર વસાવા લાલગુમ થયા છે। ચૈતર વસાવાએ હર્ષ સંઘવી ઉપર સીધા પ્રહારો કર્યા છે, વડગામ પ્રવાસ મામલે જબરદસ્ત બગડ્યા છે। તો વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, ગુજરાતમાં થોડા દિવસથી દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ખૂબ જ મોટો ચર્ચાનો વિષય બન્યો છે અને તેના જ કારણે હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો પણ આવ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વચ્ચે શાબ્દિક પ્રહારો થતા રહે છે। જિગ્નેશ મેવાણીના ગઢ વડગામમાં હર્ષ સંઘવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું ખૂબ જ મોટા પાયે સ્વાગત પણ કરવામાં આવ્યું। અંદાજે 2000થી વધુ લોકો તેમના સ્વાગત માટે એકઠા થયા હતા અને આ મામલે હવે સતત રાજકારણ ગરમાઈ રહ્યું છે અને આ જ મામલે હવે ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે અને ફરી દારૂ અને ડ્રગ્સ મામલે હર્ષ સંઘવી ઉપર પ્રહારો કર્યા છે। ચૈતર વસાવાએ ફરી એકવાર સોશિયલ મીડિયાના માધ્યમથી હર્ષ સંઘવી ઉપર આકરા પ્રહારો કર્યા છે અને જણાવ્યું કે વડગામની આજુબાજુથી 2000 લોકોને ભેગા કરી દેખાવો કરવાથી નિષ્ફળ ગૃહમંત્રી પોતાની છબી સુધારી નહીં શકે। ગુજરાતની જનતા ડોક્ટર હર્ષ સંઘવી નહીં કહે। સંસ્કારી મંત્રી દારૂ ડ્રગ્સના દૂષણો ઉપર કાબૂ મેળવી બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ પરથી ભારતીય જનતા પાર્ટીની તિજોરીમાં જતા હપ્તાઓ બંધ કરે, આવું ચૈતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું। હવે મિત્રો, આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાના હર્ષ સંઘવી ઉપર આકરા પ્રહારો બાદ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ ફરી એકવાર હર્ષ સંઘવી ઉપર આકરા પ્રહારો કર્યા છે। મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકારણ ગરમાયું છે। દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું નિવેદન સતત ચર્ચામાં છે અને જિગ્નેશ મેવાણીના નિવેદન બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાય દ્વારા નામ લીધા વિના જ વળતા પ્રહારો પણ કરવામાં આવ્યા। એક પુસ્તકાલયના ઉદ્ઘાટન માટે હર્ષ સંઘવી વડગામ જવાના હતા, ત્યારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ હવે હર્ષ સંઘવીને લઈને વધુ એકવાર મોટું નિવેદન આપ્યું છે અને દારૂ અને ડ્રગ્સ મામલે સરકાર સામે મોટા પ્રહારો કર્યા છે। શું કહ્યું જિગ્નેશ મેવાણીએ તેના ઉપર એક નજર કરીએ તો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે ફરી એકવાર હર્ષ સંઘવી ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે હું ગઈકાલે બેચરાજીની મુલાકાતે હતો, ત્યાંના લોકોએ કહ્યું કે બેચરાજી મંદિરની બરાબર સામે 100 મીટરના અંતરે જ વરલી મટકાનો કારોબાર ચાલતો હતો। 200થી લઈને 250 મીટરના અંતરે દારૂના અડ્ડા ચાલતા હતા, જે હમણાં જ બંધ થયા છે। સાથે જ હવે તમે જ્યારે વડગામ જવાના છો તો મગરવાડા મંદિર કે અંબાજી મંદિર જશો તો ત્યાં કોઈને પૂછજો કે આ બંને મંદિરની 2 થી લઈને 3 કિમીની ત્રિજ્યામાં દારૂના અડ્ડા ચાલતા હતા। જો હા તો તેનો વહીવટ કોણ કરતું હતું અને ઉપર ગાંધીનગર કોને હપ્તા પહોંચાડવામાં આવતા, આટલું જરા લોકોને પૂછજો।